બનાવીને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ હવે ધોરણ 12 કોર્સની અંદર આંકડાશાસ્ત્ર વિષયની અંદર જે સ્વાધ્યાય 2 છે પ્રકરણ 2 ભાગ 1 સુરેખ સહસંબંધ કે જેનો બોર્ડમાં ગુરુવાર 12 માર્ક્સ છે, જેમાંથી 5 માર્ક્સનો એક દાખલો વિભાગ F ની અંદર તમારે પૂછવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો એ પ્રકરણની અંદર સહસંબંધ જે છે એટલે કે બે ચલ વચ્ચેનો સંબંધ, કોઈ એવા બે ચલ કે જે બે ચલ વચ્ચે કંઈક સંબંધ હોય છે, એ સંબંધ કેવા પ્રકારનો છે એટલે કે માની લો કે કોઈ વ્યક્તિની ઉંમર વધે છે, તેની સાથે સાથે તેનું વજન વધે છે, કોઈ વિસ્તારની અંદર વરસાદ પડે છે અને તે વિસ્તારમાં ખેત ઉત્પાદન વધે છે. એનો અર્થ એવો થાય છે મિત્રો કે કોઈ બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ હોવો જોઈએ, કે કોઈ એવું કાર્ય કરીએ છીએ એનું કારણ કંઈક બને છે, જેને કહેવાય બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ. આપણા વિસ્તારની અંદર વરસાદ પડે તો આપણા વિસ્તારમાં ઉત્પાદન વધે, પણ માની લ્યો કે કોઈ બીજા વિસ્તારમાં વરસાદ પડ્યો તો શું આપણા વિસ્તારમાં ઉત્પાદન વધે ખરું? તો કે છે ના. તો આ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ નથી. માટે સહસંબંધ જે છે એ એવા બે ચલ વચ્ચેનો અભ્યાસ કરે છે કે જ્યાં બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ રહેલો હોય. અને આ સહસંબંધની ગણતરી માટેના અહીંયા જુદી જુદી 3 પદ્ધતિઓ છે, જે પૈકીની બીજા નંબરની પદ્ધતિનો અભ્યાસ આજે આપણે કરીશું. બીજા નંબરની જે પદ્ધતિ છે એમાં જુદા જુદા જે સૂત્રો છે એ સૂત્રોનો અભ્યાસ આપણે કરીશું. જે 3 પદ્ધતિ છે એમાં હું તમને અત્યારે એના નામ કહી દઉં. એક છે વિકર્ણ આકૃતિની રીત, બીજા નંબરમાં છે કાર્લ પિયર્સનની ગુણોત્તરઘાત, અને ત્રીજા નંબરની પદ્ધતિ એટલે કે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધ. જે પૈકી બીજા નંબરની પદ્ધતિ જે છે તેનો આજે આપણે અભ્યાસ કરીશું. આ રીતની અંદર સહસંબંધાત્મક ગણની ગણતરી કરવા માટેના ઘણા બધા સૂત્રો છે, પરંતુ મુખ્યત્વે 3 સૂત્રોને આપણે ધ્યાનમાં રાખીશું. જે 5 માર્ક્સનો દાખલો પૂછાય છે તેના માટે જરૂરી છે તેવા 3 સૂત્રો અત્યારે તમને બોર્ડ પર સમજાવું છું. જેમાં પ્રથમ સૂત્ર, જ્યારે આપેલ માહિતીનો મધ્ય પૂર્ણાંક મળે ત્યારે, જ્યારે આપેલ માહિતીનો મધ્ય પૂર્ણાંક મળે ત્યારે, તો એ સંજોગોની અંદર તમારે જે સૂત્ર વાપરવાનું છે સહસંબંધાત્મક, R = R એટલે કે સહસંબંધાત્મક, સિગ્મા એટલે કે સરવાળાની નિશાની, x - x બાર, y - y બાર, છેદમાં ઇન્ટુ રૂટ. બે રૂટ બનાવવાના છે છેદને, બંને રૂટનો ગુણાકાર છે. સિગ્મા x - x બાર નો સ્ક્વેર, સિગ્મા y - y બાર નો સ્ક્વેર. આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો મિત્રો? કે જ્યારે તમને માહિતીનો મધ્યક પૂર્ણાંક મળે ત્યારે. ત્યાર પછી નંબર 2, જ્યારે
સિગ્મા x ઇન્ટુ સિગ્મા y આ અંશની રકમ છે છેદમાં અહીંયા પણ બે રૂપનો ગુણાકાર થશે બે વર્ગમૂળ લેવાના પહેલા રૂપમાં n ઇન્ટુ સિગ્મા x કૌંસમાંથી કરવાનો n ઇન્ટુ સિગ્મા x નો સ્ક્વેર માઈનસ કૌંસ સિગ્મા x નો સ્ક્વેર બીજા રૂપમાં મિત્રો એ રીતે n ઇન્ટુ સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y નો સ્ક્વેર આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે દાખલાની ગણતરીમાં વિગતવાર આપણે એને સમજીશું નંબર 3 કે જ્યારે કિંમત મોટી હોય અથવા મધ્યમ અપૂર્ણાંક મળે ત્યારે જેને પાઠ્યપુસ્તકમાં ટૂંકી રીત એવું નામ આપ્યું છે ટૂંકી રીત તો આ પદ્ધતિ અનુસાર જો સૂત્ર જોઈએ તો r n સિગ્મા u v માઈનસ સિગ્મા u સિગ્મા v આ બેનો ગુણાકાર આખાના છેદમાં પહેલો રૂપ n ઇન્ટુ સિગ્મા u નો સ્ક્વેર માઈનસ કૌંસમાં સિગ્મા u સ્ક્વેર બીજો રૂપ મિત્રો n ઇન્ટુ સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v નો સ્ક્વેર તો મહત્વના અને મુખ્ય આ ત્રણ સૂત્રો તમારે યાદ રાખવાના આપેલી રકમને ધ્યાનમાં રાખી સૂત્રોનો ઉપયોગ કરવાનો પહેલું છે કે આપેલી માહિતીનો મધ્યક પૂર્ણાંક મળે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો જેને મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગની રીત પણ કહી શકાય જ્યારે કિંમત નાની હોય અથવા તો મધ્યક અપૂર્ણાંક મળે ત્યારે સીધી રીતના સૂત્રનો ઉપયોગ કરવાનો જેમાં આ સૂત્ર ઉપયોગમાં આવશે અને ત્રીજું કે જ્યારે કિંમત મોટી હોય અથવા તો મધ્યક અપૂર્ણાંક મળે ત્યારે પણ આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો આ સૂત્ર લેવાનું આ સૂત્રની પદ્ધતિને ધારેલા મધ્યકની રીત પણ કહેવામાં આવે છે કઈ રીત કહેવામાં આવે છે ધારેલા મધ્યકની રીત કે જેમાં u અને v આપણે મેળવવા માટે થઈને u બરાબર તમને જે મધ્યક છે એ ધારવાનું અને એ મધ્યક તમારે આપેલ x બાર માઈનસ a અને v માટે y બાર માઈનસ b a અને b એ ધારેલા મધ્યક છે a અને b શું છે ધારેલા x માઈનસ a અને x બાર ની આગળ મિત્રો x માઈનસ a અને y માઈનસ b આ પ્રમાણે તમારે ગણતરી કરવાની રહેશે આપેલી જે કિંમત હોય એમાંથી ધારેલા મધ્યકની કિંમત તમારે બાદ તો આ ત્રણ સૂત્રો પૈકી તમે કોઈ પણ સૂત્ર મુજબ જો દાખલો કરશો તો જવાબ તમારો એક સરખો જ આવશે કારણ કે સહસંબંધાંકનું ગુણધર્મ એવું કહે છે કે સહસંબંધાંકની કિંમત અથવા તો તેનું માપ હંમેશા ઉગમ બિંદુ એટલે કે સરવાળા બાદબાકી અને સ્કેલ પરિવર્તન એટલે કે ગુણાકાર અને ભાગાકારના માપથી સ્વતંત્ર છે તમે આ સૂત્રમાં ક્યાંય પણ ગુણાકાર કરો ભાગાકાર કરો કોઈ પણ કિંમતની અંદર તો જવાબમાં ફેરફાર થતો નથી બીજું કે અહીંયા કોઈ પણ સૂત્રથી જવાબ તમે ગણો દાખલો ગણો ત્યારે સહસંબંધાંકની જે કિંમત છે r એ હંમેશા -1 અને +1 ની વચ્ચે જ આવશે r ની કિંમત હંમેશા શેમાં આવશે -1 અને +1 ની વચ્ચે જો -1 આવે તો એને સંપૂર્ણ ઋણ સહસંબંધ કહેવાય કે એક ચલમાં જે દિશામાં વધારો થાય છે એની વિરુદ્ધ દિશામાં બીજા ચલમાં વધારો થાય છે જ્યારે +1 આવે જવાબ તેને સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાય કે જેમાં એમ કહી શકાય કે એક ચલમાં જે દિશામાં ફેરફાર થાય છે તે જ
હોવાથી મેળવેલા નિદર્શમાં પિતાની ઊંચાઈ સેન્ટીમીટરમાં અને તેમના પુખ્ત વયના પુત્રની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે પ્રમાણે આપેલી છે. તેના પરથી સહસંબંધાંક ગણો. હવે આ જે આપણે સહસંબંધાંક ગણવાનો છે મિત્રો, એમાં તમને x અને y, જે પહેલી કિંમત રહી એને x કહીશું, બીજી કિંમતને y કહીશું. એટલે પિતાની ઊંચાઈ x અને પુત્રની ઊંચાઈ y. આ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો સૌથી પહેલા અહીંયા x લખી દઈએ અને આ કોલમમાં y લખી દઈશું. આપેલી જે કિંમત છે એને લખીએ તો 170, 169, 168. x માં પહેલી કિંમત 170, 169, 168, 167, 166, 165, 167, 166 અને 165. અને ત્યારબાદ છેલ્લે 164. આ મુજબ તમને કિંમત આપી છે. ત્યાર પછી એની જે y ની કિંમત છે 172, 168, 172, 168, 170 અને 168. ત્યારબાદ 165, 167 અને 166. જ્યારે પણ મિત્રો તમને આ મુજબ કિંમત આપવામાં આવે એટલે પ્રથમ કિંમતને x અને બીજી કિંમતને y તરીકે લખી દેવી અને ત્યારબાદ બંને કિંમતનો સરવાળો કરો. આપેલ અવલોકનોનો સરવાળો તમે પણ કેલ્ક્યુલેટરની અંદર સરવાળો કરો. 170 વત્તા 169 વત્તા 168, 167, 166, 165 અને 164. એમ કેટલો સરવાળો આવે છે એ અહીંયા લખી દો. 1169 આ સરવાળો 1169. હવે y નો સરવાળો કરો. 172 વત્તા 168 વત્તા 170 વત્તા 168 વત્તા 162 વત્તા 167 વત્તા 166. તો એનો સરવાળો આપણને મળે છે 1176. આમ તમને બે સરવાળા મળી ગયા, x નો સરવાળો અને y નો સરવાળો. હવે ત્રણ સૂત્રો મેં તમને અગાઉ સમજાવ્યા. ત્રણ પૈકી કયા સૂત્રનો ઉપયોગ કરવો એના માટે થઈને સૌપ્રથમ તમારે મધ્યક ગણી લેવાનું. બંને ચલ માટેનું મધ્યક. મધ્યકનું સૂત્ર આપણને ખબર છે, અગાઉ ભણેલા છે તે મુજબ x બાર સિગ્મા x છેદમાં n. એટલે કે ચલ x નો મધ્યક એના પરથી આપણને ચલ x નો મધ્યક ગણવો છે તો 1169 તેના છેદમાં આપેલ અવલોકનોની સંખ્યા તો 1 2 3 4 5 6 અને 7. 7 અવલોકનો આપણને આપ્યા છે. એ 7 અવલોકનો એના છેદમાં મૂકવાના. બરાબર. કેલ્ક્યુલેટર ની અંદર જો તમે 1169 ભાગ્યા 7 બરાબર કેટલા મળે છે તો કે છે 167. આ કિંમત આપણને x બાર મળી. સેમ પદ્ધતિ y બાર સિગ્મા y છેદમાં n. તો એનો સરવાળો આપણને મળ્યો છે 1176 ડિવાઇડ્સ. તો એમાં પણ કેલ્ક્યુલેટર કરીએ 1176 ભાગ્યા 7. જવાબ એનો મળે છે આપણને
167 માઈનસ 167 0, 166 માઈનસ 167 માઈનસ 1, 165 માઈનસ 167 માઈનસ 2 અને 164 માઈનસ 167 માઈનસ 3. તો આ મુજબ આપણને x માઈનસ x બાર ની કિંમત મળશે. ત્યારથી y માઈનસ y બાર સેમ પદ્ધતિ 172 માઈનસ 168 એટલે કે 4, 168 માઈનસ 168 એટલે કે 0, પછી 170 માઈનસ 168 એટલે કે 2, ફરી પાછા 168 માઈનસ 168 એટલે કે 0, 165 માઈનસ 168 એટલે કે માઈનસ 3, 167 માઈનસ 168 એટલે કે માઈનસ 1 અને 166 માઈનસ 168 એટલે કે માઈનસ 2. તો આ મુજબ y માઈનસ y બાર ની કિંમત આપણને મળે છે મિત્રો. હવે તમારે શું કરવાનું? ચેક કરવાનું કે તમે જે આ કર્યું છે સાચું છે ખોટું. કેમ? તો x માઈનસ x બાર અને y માઈનસ y બાર નો સરવાળો હંમેશા 0 થાય. કેટલો થાય? 0. તો તમારે અહીંયા જે બાદબાકી કરી એ સાચી છે એમ આપણે કહીશું. ચેક કરી લઈએ. તો 3 ને 2 5 ને 1 6, 3 ને 2 ને 1 3 ને 3 6 એટલે કે 6 પ્લસ 6 માઈનસ એટલે કે આનો સરવાળો કેટલો થયો? 0. 4 ને 2 6 પ્લસ 6, 3 ને 1 4 ને 2 6 એનો પણ 6 6 સરવાળો થાય પ્લસ માઈનસ એટલે એનો પણ 0. હવે આપણે જે સૂત્ર ઉપયોગમાં લેવાનું છે એ સૂત્ર પહેલા એ લખી દઈએ કે જેથી કરીને કયા કોલમ બનાવવાના છે તેનો એક આપણને અંદાજ મળી જાય. x બાર અને y બાર ની જે ગણતરી આપણે પૂર્ણાંકમાં મળી છે તેના બે કોલમ તો લખી નાખ્યા. એક સાથે અહીંયા સૂત્ર લખી દઈએ સહસંબંધ દાખલો r સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર છેદમાં બે રૂપ બનાવવાના. પ્રથમ રૂપમાં સિગ્મા x માઈનસ x બાર નો સ્ક્વેર, બીજા રૂપમાં સિગ્મા y માઈનસ y બાર નો સ્ક્વેર. એટલે કે તમારે x માઈનસ x બાર નો સ્ક્વેર, y માઈનસ y બાર નો સ્ક્વેર અને સિગ્મા x માઈનસ x બાર અને y માઈનસ y બાર નો ગુણાકાર આ ત્રણ વસ્તુ મેળવવાની રહેશે. તો સૌથી પહેલા આપણે મેળવી લઈએ x માઈનસ x બાર નો સ્ક્વેર, પછી અહીંયા y માઈનસ y બાર નો સ્ક્વેર અને પછી અહીંયા x માઈનસ x બાર ઇન્ટુ y માઈનસ y આ સ્ક્વેર કરવાનો છે. x માઈનસ x બાર નો સ્ક્વેર એટલે આનો સ્ક્વેર કરવાનો છે. 3 નો સ્ક્વેર આપણને આવડે 9, 2 નો સ્ક્વેર 4, 1 નો સ્ક્વેર 1, 0 0 ફરી પાછું 1, 2 નો સ્ક્વેર 4 અને 3 નો સ્ક્વેર 9. આ સમજાશે. ત્યાર પછી y માઈનસ y બાર નો સ્ક્વેર તો 4 નો સ્ક્વેર કેટલો થાય? 16. એ અહીંયા પછી 0 આવ્યો છે. 2 નો સ્ક્વેર કેટલો થાય? 4. ફરી પાછા 0. 3 નો સ્ક્વેર થાય 9. 1 અને 2 નો 4. આ સ્ક્વેર કરવાનો. ત્યારબાદ એ બંનેનો ગુણાકાર એટલે આ બંને કોલમનો ગુણાકાર કરવાનો. તો 3 ગુણ્યા 4 એટલે કે 12. 2 ગુણ્યા 0 એટલે મિત્રો 0 જવાબ આવશે. 2 ગુણ્યા 1 એનો જવાબ 2 આવશે અને 0 * 0 નો જવાબ 0 જ આવે. -1 ગુણ્યા -3 તો ગુણાકારનો નિયમ એવું કહે છે કે માઈનસ માઈનસ નો જવાબ પ્લસ થાય. તો ગુણાકારની અંદર માઈનસ માઈનસ નો ગુણાકાર કરીએ છીએ તો પ્લસ 3 થઈ જશે. -2 -1 એટલે કે +2 બે નો ગુણાકાર અને 3 * 6 અને એ પણ પ્લસ. હવે સિગ્માની નિશાની ત્રણેયમાં છે માટે ત્રણેયનો સરવાળો કરવાનો. તો 9 + 4 13 ને 14 14 ને 15 15 ને 4 19 19 ને 9 28. તો આનો સરવાળો થશે 28. 16 ને 4 20 20 ને 9 29 29 ને 30 + 4 એટલે કે 34.
તમારું એનો સરવાળો 28 એ અહીંયા લખી દેવાનો ત્યાર પછી y y બાર નો સ્ક્વેર એટલે આનો સરવાળો 34 એ અહીંયા લખી દેવાનો ફરી પાછું r શું કરવાનું છે મિત્રો સાદું ઉપાડો 25 ના છેદમાં 28 રૂટમાં આપ્યા છે અને બીજા રૂટમાં આપ્યા છે 34 તો બંનેનો પહેલા ગુણાકાર કરી દેવાનો રૂટનો તો જો 28 ગુણ્યા 34 તો ઉપર છેદ ઉપર અંશમાં જે 25 છે આમ નામ લખી દેવાના બે રૂટ છે એને એક રૂટમાં ફેરવી દઈએ એટલે કે બંનેનો ગુણાકાર કરી દીધો 28 ગુણ્યા 34 એનો જવાબ આવ્યો 952 કેટલો જવાબ આવ્યો મિત્રો 952 કેલ્ક્યુલેટરમાં કરો ફરી પાછું r 25 એમ નામ લખવાના અંશના આનો રૂટ કરવાનો એટલે કેલ્ક્યુલેટરમાં થાય છે 952 અને એનો સ્ક્વેર ની નિશાની એક મૂકી કરો એટલે 30.85 44 મળે એટલે તમારે લખવાના કેટલા 30.85 બે ડેસિમલ જાઓ 30.85 વર્ગમૂળ નીકળી ગયું હવે શું કરવાનું મિત્રો હવે એ બંને ફરી પાછો ભાગાકાર કરવાનો એટલે કે r 25 છેદમાં 30.85 ભાગાકાર કરો એટલે જવાબ મળશે તમને પોઈન્ટ એટલે 0.81 જવાબ શું મળશે મિત્રો તમને 0.81 એટલે કે અહીંયા r બરાબર અથવા તો સહસંબંધાંક બરાબર કેટલો જવાબ મળ્યો 0.81 પ્લસ જવાબ આવે છે એટલે કે 1 ની નજીક જાય છે ધન સહસંબંધની નજીક છે એમ આપણે કહી શકીએ તો મિત્રો આ દાખલો ફરીથી આપણે ઝડપથી તમને સમજાવી દઉં શું કરવાનું છે તો સૌથી પહેલા x અને y ની કિંમત લખી દીધી કિંમત લખી દીધા બાદ એનો આપણે સરવાળો કરી દીધો સરવાળો કર્યા બાદ x બાર અને y બાર ની ગણતરી કરી એ બંનેની ગણતરી કર્યા બાદ કયું સૂત્ર ઉપયોગમાં લેવું એ નક્કી કરવાનું છે મધ્યક પૂર્ણાંક છે માટે પૂર્ણાંક મધ્યકનું જે સૂત્ર છે તે આપણે અહીંયા લખી દીધું એ મુજબ જુદી જુદી જે કિંમતો મેળવવાની હતી એ કિંમતો અહીંયા આપણે મેળવી દીધી અને એનો સરવાળો કરી સૂત્રમાં કિંમતો મૂકી કે જેથી કરીને આપણને r બરાબર જવાબ મળે છે 0.81 આ મુજબ દાખલો